હિન્દુ હિતવર્ધક સમાજ મહાત્મા ગાંધીજી સાર્વજનિક દવાશાળા ખાતે આજે બ્લડ ડોનેટ કેમ્પ છે, જે લલિત મહેતા માજી સાંસદ સભ્યની એક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે. તો આપણે ત્યાં જઈએ છીએ અને ત્યાંનું આપણે જોઈએ કે શું શું એમાં કામકાજ કેવી રીતે છે એની આપણે એક કરીશું. જો અહીંયા પ્રથમ સમરણાંજલિ જો બધા જ આપણે અંદર જઈને હા તો બારે ઉભે રાખો બધા. હાલો આ બધા તો આજે લલિતભાઈ અમૃતલાલ મહેતા માજી સાંસદ સભ્યની પુણ્યતિથિ નિમિત્તે આજે વિવિધ બ્લડ ડોનેશન કેમ્પ, બોડી ચેકઅપ, અલગ અલગ કાર્યક્રમો જે છે. તો શું શું કાર્યક્રમો છે, કેવી રીતે છે, એના વિશે આપણે બધી જાણકારી આપણે મેળવવાના છીએ. એટલે નામ નોંધણી થાય છે. ગોપાલભાઈ એવા છે, મિત્રો બધા એવા છે મારા.
નમસ્કાર સાહેબ, આપના વિશે ને જરાક કહેશો આજના કેમ્પ વિશે જરાક? હું ડૉક્ટર પૂર્વ છું, હાડકાના વિભાગમાંથી આવ્યો છું. બરાબર છે. બરાબર. આજે આપણે કેમ્પમાં આપણે સેવા આપવાની છે. બરાબર. હાડકાના લગતા તમામ રોગોનું આપણે સારવાર અને નિદાન કરવાનું છે. એ માટે અમે આવેલા છે. અમે 3 લોકોની ટીમ આવેલી છે. કોણ? ન્યુરોસર્જન છે, ન્યુરોસર્જન છે અને હાડકાના વિભાગના ડૉક્ટર છે. થેન્ક યુ સર, થેન્ક યુ. અરે ભાઈ કે મજામાં? સિયારામ સિયારામ જય સિયારામ. સુબેન શેના ચેકઅપ માટે આવ્યા તમે? પગ દુખે છે. સરસ, વાહ, જો બધા અલગ અલગ. તમે બેન શેના બતાવવા માટે આવ્યા છે? બોડી ચેક. વાહ, બધા જો અલગ અલગ ચેકઅપ માટે બધા આવ્યા છે. બધા પોતાનો વારો આવે એની રાહ જોઈને બેઠા છે. આજે તમામ પ્રકારના ચેકઅપ થાય છે એટલે ખરેખર ખૂબ સરસ એક કેમ્પ છે. મિત્રો, તમે શેના ચેકઅપ માટે આવ્યા છો? પગની સર્જન. પગનું. તમે મિત્રો શું બતાવવા માટે આવ્યા? પગ બતાવો. બરાબર. જો અલગ અલગ વિભાગ માટે કેટલા બધા આજે દર્દીઓ બધા આવ્યા છે. બધા જો ચિરાગભાઈનો પરમ દિવસે જન્મદિવસ હતો, પણ આજે આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. અને દાંતના વાંકાનેરની જે આપણે આ બધું સમાજ જે દવાશાળા છે એની અંદરમાં તન મન ધનથી પોતે સેવા આપી રહ્યા છે. એટલે ખરેખર આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ કે ખરેખર એક સેવાભાવી ડૉક્ટર જેને કહેવાય એવા ડૉક્ટર પણ આપણે એક વાંકાનેરમાં મળ્યા છે. એટલે ખૂબ ખૂબ તમારો પણ આભાર. શ્રેય વિભાગ સંભાળે છે અને ઘણા વર્ષોથી અહીંયા છે. જો અમારા સદસ્યશ્રી પણ આવ્યા છે, રજાકભાઈ આવ્યા છે. એટલે તમામ જ્ઞાતિના લોકો આજે જો અહીંયા અલગ અલગ બોડી ચેકઅપ માટે આવ્યા છે. નમસ્કાર નમસ્કાર નમસ્કાર, કેમ છો? નહીં મને આપણી એડ્રેસ નહીં મોકલો, ફોન નંબર બુકનો કરતો આપો. તો રાહુલભાઈ અમારા બધું સમાજના કરતા હરતા કયો, સમા હરતા કયો, બધું જ સંભાળે છે અને અહીંયા વિવિધ સેવાઓ પણ પોતે આપે છે. રાહુલભાઈ જોબલ જે કથાકાર છે અમારા, કેટલા વાર આપો છો? શું નામ તમારું? પ્રશાંત અરવિંદભાઈ ત્રિવેદી. પ્રશાંતભાઈ જો ડોનેટ કર્યું છે. તો કેટલા વાર આપો છો બ્લડ ડોનેટ કરો? 39. વાહ વાહ. શું નામ તમારું આખું? જતીન રાવલ. વાહ. સામાજિક ઓલા છે આપણે તો બધે. આજે કેમ્પ વિશે 2 શબ્દ કયો? બહુ સારું કામ ચાલી રહ્યું છે અત્યારે. ઓર્થો, ન્યુરો અને બ્લડ ડોનેશન ચાલી રહ્યો છે. શું નામ તમારું? દીદી ગુજરાત. દાદા વિશે બોલવાનું. બોલો. દાદાની દીકરી એટલે પૌત્રી એ ડૉક્ટર છે, એટલે હવે ડેડીનો એક વિચાર હતો કે દાદાની બીજી પુણ્યતિથિ જે થાય એમાં આપણે એવું કંઈક કરીએ કે જેનામાં સમાજનું, જે દાદાનો પહેલો ઓલો હતો, સમાજનું બધાનું સારું થાય, ભલું થાય. તો એના માટે એક આપણે એવો જ કેમ્પ કરી કે જેનામાં મને હવે MBBS થઈ ગઈ છું તો વધારે ખબર પડે કે શું છે શું નહીં. રક્તદાનનું બધાને મહત્ત્વ સમજાવી શકીએ આપણે કે કેટલું મહત્ત્વનું છે બધા લોકોને. અને નાની મોટી બીમારીઓ બધાને હોય છે, વિટામિન ડેફિશિયન્સી હોય કે કોઈને બ્લડમાં વાંધો હોય, કોઈનું હિમોગ્લોબિન ઓછું હોય, તો એના લીધે બધા બહુ ટેન્શનમાં આવી જતા હોય છે. તો એવું પણ નિદાન થઈ શકે. એના માટે આપણે આ કેમ્પ આયોજિત કર્યો છે કે જેના માટે આપણે દાદાને ગમે એવું પણ કાર્ય અને સાથે લોકોની સહાયતા થઈ શકે, લોકોની મદદ થઈ શકે. તારું નામ ને બોલી દે. પરિકલ્પેન્દુ મહેતા. લલિત મહેતા શું થાય?
લલિતભાઈ મહેતા મારા દાદા થાય, હા દાદાની દીકરી છું, અમારી ઢીંગલી છે. મારા પૂજ્ય પિતા શ્રી સ્વર્ગસ્થ લલિતભાઈ અમૃતલાલ મહેતાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે આજે થોડા સેવા કાર્યો અમે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મારા પિતાજી પૂર્વ ચુસ્ત જનસંઘી RSSના ચુસ્ત સ્વયંસેવક, પૂર્વ સાંસદ હતા, જેમણે વાંકાનેર જેવડા નાના ગામમાં 51 વર્ષ પહેલાં વિદ્યાભારતી સ્કૂલની સ્થાપના કરેલી. આ વિદ્યાભારતી આજે 51 વર્ષ પછી ખૂબ મોટું વટવૃક્ષ છે. એ સિવાય વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હતા. વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા છેલ્લા 30 વર્ષથી સંભાળતા હતા, જેમાં અંદાજે 1000 જેવા ગૌવંશની સેવા કરતા હતા. ત્યાર પછી મહિલા કોમર્સ કોલેજ, BCA કોલેજ, પ્રાઇમરી સ્કૂલ અને હાલ અહીંયા જે આ મોટો કેમ્પ થઈ રહ્યો છે એ દેવદયા સેન્ટરનું પણ એમણે સ્થાપના કરી હતી. દેવદયા સેન્ટર સ્થાપવામાં એમને લંડનના ડૉક્ટર રમણીકભાઈ મહેતા તથા ભાનુબેન મહેતાનો પણ સાથે ખૂબ જ સહયોગ છે. એમના થકી મારા પપ્પા અને એ લોકોએ સાથે મળી અને આ દેવદયા ટ્રસ્ટ ઊભું કરેલું, જેમાં છેલ્લા 25 વર્ષ કરતાં પણ વધારે દર વખતે લગભગ 3500 ઓપરેશન સાવ ફ્રી કરીએ છીએ અને રોજના અંદાજ 100 થી 150 OPDઓ હોય છે, જે અમે સંપૂર્ણપણે ફ્રી કરીએ છીએ. એમની આ સેવા કાર્યોમાંથી પ્રેરણા લઈ અમે પણ એક આ નાનું સેવાનું કાર્ય કરવાનું અમને પ્રેરણા મળી છે, જેના થકી આજે વાંકાનેર ગામની પ્રજા લાભ લઈ શકે એના માટે થઈ ન્યુરોલોજી કેમ્પ, યુરોલોજી કેમ્પ અને ઓર્થોપેડિક કેમ્પ સંપૂર્ણ ફ્રી રાખવામાં આવેલ છે, જેમાં એક્સરે સહિતની સુવિધાઓ પણ ફ્રી કરીએ છીએ. એ સિવાય એમની યાદમાં એક બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે. વાંકાનેરની પ્રજા એમની લાગણીને માન આપી, એમના આદરને માન આપી બહોળી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવા પણ હાજર છે. અને આ સિવાય વાંકાનેરમાં આજ સુધી ક્યારે પણ નથી બન્યું એવું વાંકાનેરની જનતા માટે ફૂલ બોડી ચેકઅપ અમે કર્યું છે આયોજન, જેમનો લગભગ ખર્ચ 5500 રૂપિયા જેવો છે, જે માત્ર 1800 રૂપિયામાં અમે કરી આપીએ છીએ. બાકીના પૈસા થોડા ટ્રસ્ટમાંથી, થોડા બ્લડ બેંકમાંથી અને લેબોરેટરીમાંથી એમને ડોનેશન રૂપે મળશે અને વાંકાનેરની જનતા આનો બહોળો લાભ લઈ શકશે. આવીને આવી સેવા કાર્ય કરવાની અમને પ્રેરણા મળતી રહે, એમના પૂર્ણ આશીર્વાદ મળતા રહે એવી ભગવાન પાસે અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય. હું કલ્પેન્દુ લલિતભાઈ મહેતા, સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતાનો નાનો દીકરો છું. મારા મોટા ભાઈ પણ અહીંયા હાજર છે. અમારો સંપૂર્ણ પરિવાર અહીંયા આમ તો હાજર છે અને વાંકાનેરની જનતા ખૂબ બહોળો લાભ લે એવી અમારી ઈચ્છા છે. આભાર. સ્વર્ગસ્થ શ્રી લલિતભાઈ મહેતા આમ તો સ્વર્ગસ્થ ન કહેવાય, કારણ કે એક સૂક્ષ્મ સ્વરૂપે અમારે બધાને પ્રેરણા આપતા રહીએ છીએ. એવા લલિતભાઈ મહેતાની આજે દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે એમનો જે એક સંકલ્પ હતો, શૈક્ષણિક, આરોગ્ય અને જીવદયા, આ ત્રણે સંકલ્પ પૂર્ણ કરવા માટે ગત વર્ષે અમે પાંજરાપોળની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખોરની ગુણીઓ અમારા KK શાહ વિદ્યાલય, માધ્યમિક વિદ્યાલય, LK સંઘવી, શિશુ મંદિર, આ બધા સ્ટાફ અને જવલ અમૃત ટ્રસ્ટ દ્વારા આ ખોરની ગુણીઓ આપવામાં આવી હતી. બીજો એનો સંકલ્પ હતો આરોગ્ય રીતે બધા વાંકાનેરમાં સ્વસ્થ રહીએ, આરોગ્ય રીતે બધા સુદૃઢ રહીએ, એવો એકનો સંકલ્પ હતો. એટલે આજે અમે આરોગ્ય કેમ્પ રાખ્યો છે, વિવિધ પ્રકારના નિદાન કેમ્પ અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ. હવે પછીનો અમારો જે કાર્યક્રમ આવશે એ શૈક્ષણિક રીતે એ નેક્સ્ટ વર્ષ અમે ગોઠવવાના છીએ. ત્યારે આજ વાંકાનેરને એટલા માટે કરવું પડે કે વાંકાનેરમાં લલિતભાઈ શિક્ષણના ભીષ્મ પિતામહ કહેવાતા હતા, જીવદયાના ભીષ્મ પિતામહ કહેવાતા હતા અને આરોગ્યની દ્રષ્ટિથી ખૂબ વર્ષોથી નવા નવા અલગ અલગ કેમ્પ ગ્રામ્ય વિસ્તારમાં અમે લગભગ 100 કેમ્પ કર્યા
આવા લલિતભાઈની જે આજે દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે જ્યારે બધાને મળવાનું છે ત્યારે ખૂબ આનંદ અને લોકો ઉત્સાહથી લલિતભાઈને યાદ કરી અને બ્લડ ડોનેટ કરી રહ્યા છે, પોતાનો હેલ્થને પણ ચેકઅપ કરાવી રહ્યા છે. આવા લલિતભાઈ વાંકાનેરમાં કાયમ સૂક્ષ્મ સ્વરૂપે રહેવાના છે. હસ્તુ માતા કી જય. દર્શનાબેન જીતેન્દ્ર કુમાર જાની, આદરણીય લલિતભાઈ મહેતા સાહેબ, જેમની આજે દ્વિતીય પુણ્યતિથિ છે, સેવા, સમર્પણ અને સત્કાર્યના મૂર્તિ સમાન લલિતભાઈ મહેતા સાહેબની આજે દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમો રાખેલ છે, જેની અંદર મહા રક્તદાન કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ અને એની સાથે સાથે 3 પ્રકારની સારવાર તદ્દન ફ્રી છે, જેમાં મગજના ડૉક્ટર, એની સાથે મૂત્રાશયની કોઈ પણ રોગો હોય એના, અને એની સાથે સાથે જે અહીંના જે વિભાગો ચાલે છે એ ડૉક્ટરને પણ બતાવાય છે, અને ન્યુરોલોજીસ્ટ છે એ નામાંકિત જે હોસ્પિટલ છે ત્યાંના અહીં આવેલા છે. અને આજે બધા જને મફત સારવાર અને મહા રક્તદાન કેમ્પનો લાભ મળેલ છે. અને મહેતા સાહેબને આ કેમ્પ દ્વારા બધી સંસ્થાઓ વતી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. એક મિનિટમાં તમારે સાહેબનો સંદેશો આપવાનો છે. લલિતભાઈની બીજી પૂર્ણતિથિને હિસાબે આજે જે બ્લડ કેમ્પ તેમજ દરેક રોગોના નિદાન કેમ્પ રાખેલ છે, એના અને જે લોકોને જરૂરિયાત છે તેના વિશે જે બહુ બોળો લાભ લેશે એવી અમારી ભાવના છે. થેન્ક યુ.